સમાચારોમાં આગળ વધીશું। અમદાવાદથી સમાચાર। ગત ચોમાસામાં લાઇટ પોલમાં કરંટથી યુવકના મોતના મામલે આ વર્ષે કોર્પોરેશને સાવધાની રાખી છે। પાણી ભરાતા સ્થળો પર અમદાવાદ કોર્પોરેશને એમસીબી લગાવી। લાઇટના પોલમાં પાણી જવાથી અથવા પાણી લીક થવાથી એમસીબી ટ્રીપ થશે। એમસીબી ટ્રીપ થતા વીજ કરંટ અટકી જશે। પાણીમાંથી પસાર થતા ચાલકોને વીજ કરંટ ન લાગે તે માટે આયોજન કરવામાં આવ્યું। પશ્ચિમ ઝોનમાં 300 સાથે સમગ્ર શહેરમાં 5000 એમસીબી લગાવાઈ છે। અમદાવાદ શહેરમાં ગત ચોમાસામાં નારોલના મટન ગલી તેમજ મધ્ય ઝોનમાં આવેલ મોટી હમામમાં કરંટ લાગવાના કારણે કુલ 2 લોકો અને સમગ્ર શહેરમાં 6 જેટલા લોકોના મોત થયા હતા। જે બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે પણ વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં આગળ એમસીબી લગાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એમસીબી કે જેમાં વીજ કરંટ છે તે લીક થશે તેવા સંજોગોમાં આ એમસીબી છે તે પાવર સપ્લાય કટ કરી શકશે। આ પ્રકારની એમસીબી સામાન્ય નાગરિકોએ પોતાના ઘરમાં નખાવી હશે જ્યારે પાવર સપ્લાય થતો હોય। અને એબીપી અસ્મિતા હાલ અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પર છે, જેને છેલ્લા 5 વર્ષથી વધુના સમયથી આ જગ્યાને વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં આગળ લગાવવામાં આવતી હોય છે। આપણી સાથે ટેકનિકલ સુપરવાઇઝર ચિરાગભાઈ લીંબાચિયા પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, આ એમસીબી અહીંયા આગળ લગાવવામાં આવી છે, કઈ રીતે કામ કરશે અને આના કારણે જે હ્યુમન બોડી છે, વાહન ચાલકો છે, તેમને કેટલી અસર ઓછી થશે? વોટર લોગિંગ સ્પોટ આપણે ડિફાઇન કર્યું છે। અહીંયા 18 ઇંચ કરતાં ઉપર પાણી આવશે જ્યારે પણ, અને આમાં કોઈ પણ પ્રકારનું કરંટ લીક થશે તો આ એમસીબી ટ્રીપ થઈ જશે અને પાવર કટ ઓફ થઈ જશે, એટલે કોઈને શોક લાગવાની શક્યતા રહેશે નહીં। અચ્છા સર, આ એમસીબી એક વખત ટ્રીપ થઈ, બંધ થઈ, તે પછી આપણને કેવી રીતે ખબર પડશે અને આપણે તેને પુનઃ કાર્યરત કેવી રીતના કરશું? જ્યારે એમસીબી કોઈ ટ્રીપ થશે ત્યારે આપણો માણસ અહીંયા હશે જ અવેલેબલ, અને એ આઈડેન્ટિફાઈ કરે અને પછી જો પાણી ઉતરશે તો ચાલુ કરી દેશે। અને એઝ વેલ એજ એમસીબી આપણે પોલ પણ લગાવી છે, પણ આ પોલમાં જ્યાંથી પાવર આવે છે ત્યાં પણ આપણે એક એમસીબી લગાવેલી છે કે જ્યારે પાણી ઓછું હોય અને કોઈ પણ લીકેજ થશે તો પણ આપણી સેક્શન ટ્રીપ થઈ જશે, અને આપણા માણસ જ્યારે પણ વરસાદ પડશે ત્યારે દરેક વોટર લોગિંગ સ્પોટ ઉપર હશે જ। અચ્છા, આ જે સર એમસીબી લગાવેલી છે કેટલા ક્ષેત્રફળમાં ઇફેક્ટિવ રહેશે, મતલબ 100 મીટર 200? એમસીબીનું કારણ, એમસીબીમાં જંકશન બોક્સમાં જ્યારે પાણી જશે કોઈ પણ વ્હીકલ જવાથી કે કોઈ પણ ટ્રાફિક થવાથી ત્યારે એમસીબી કામ કરશે। બાકી એમસીબીનું કાર્ય ખાલી એટલું જ છે કે કંઈ પણ પાણી અડ્યું અને કોઈ પણ લીકેજ થયું તો તરત ટ્રીપ થઈ જશે। કારણ લીકેજના કેસમાં ટ્રીપ થશે, આજુબાજુ નહીં, પર્ટિક્યુલર આ એરિયામાં। આ એરિયામાં જેટલા પણ પોલ છે એમાંથી જ્યાંથી પાવર આવે છે ત્યાં પણ આપણે આવી જ પ્રકારના ડિવાઇસ મૂકેલા છે કે જેથી કરીને કોઈ અન્ય જગ્યાએ પણ આવું કંઈ હોય તો આપણે એને નિવારી શકીએ। અને આખા અમદાવાદમાં જેટલા પણ વોટર લોગિંગ સ્પોટ આપણે આઈડેન્ટિફાઈ કરે દરેક જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવામાં આવેલ છે। આ કોર્પોરેશનની ટીમો તરફથી આ આયોજન છે તે કરવામાં આવ્યું છે જેથી કરીને કરંટ લાગવા જેવી સ્થિતિમાં જે નાગરિકો છે તેમનો જીવ ન જાય। કારણ કે ગત વખતે નારોલ મટન ગલીમાં એક દંપતીનું મૃત્યુ થયું હતું, તેની સાથે અમદાવાદના મધ્ય ઝોનમાં મોટી હમામની પોળ આવેલી છે ત્યાં આગળ પણ મૃત્યુ રાજસ્થાની યુવકનું થયું હતું, જે બાદ કોર્પોરેશન તરફથી આ સુવિધા શરૂ કરાઈ છે। કેમેરામેન રાત પાવસર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।